હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ધોરણ 12 એકાઉન્ટનું સંપૂર્ણ રિવિઝન અને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી. ફેબ્રુઆરી માર્ચ 2025માં આવનારી પરીક્ષાની આપણે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે. બરાબર. ઝાંખી ઝલક ની વાત કરીએ તો વિભાગ સી પૂરો થયો છે. વિભાગ ડી માં છેલ્લા પ્રશ્નો એટલે કે છેલ્લા ચેપ્ટર તરફ આપણે આગળ વધી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છેલ્લું ચેપ્ટર જે આવે છે તમારું વિભાગ ડી. બધાને ખ્યાલ છે કેટલા પ્રશ્નો છે. ચેપ્ટરની વાત કરીએ તો પાઘડીનું મૂલ્યાંકન પૂરું છે. નાણાકીય પત્રકનું વિશ્લેષણ, ટાટા બાય બાય, હિસાબી ગુણોત્તર વિશ્લેષણ એ પણ પૂર્ણ છે. હવે જોવાના છે રોકડ પ્રવાહ પત્રક. ઓકે, તમારે કોઈ પણ દાખલા ગણવાના કેટલા છે? 3. કેટલામાંથી? 5માં. દરેકને ખ્યાલ છે. દરેક માંથી એક દાખલો આવવાનો છે. એક કોનામાંથી આવે આપણે જાણતા નથી, પણ સંભાવના વધારે કોની? પાઘડી અને રોકડ પ્રવાહ પત્રકની. ઓકે, જઈએ આગળ. તો ચેપ્ટરનું નામ છે રોકડ પ્રવાહ પત્રક. એમાં જે દાખલા આવવાના છે અત્યાર સુધી રેકોર્ડ છે કે ભાઈ દાખલો તો હોય જ, અને મોટે ભાગે કામગીરી પ્રવૃત્તિનો હોય છે. બરાબર. તો આપણે કામગીરી પ્રવૃત્તિનો આખો થોડો સાઈડ પર રાખીએ, બાકીના દાખલા આપણે પહેલા જોઈએ. બરાબર છે. તો પહેલો દાખલો જે જોવાના છે આપણે ઉદાહરણ નંબર 14 નો રોકડ પ્રવાહ પત્રકમાં હું તમને જરા કહી દઉં થોડાક નિયમ. બરાબર છે. રોકડ પ્રવાહ પત્રકના થોડાક નિયમો કહી દઉં. બે જ નિયમ છે, બહુ સહેલા છે. એક તો મિલકતનો નિયમ અને બીજો છે દેવાનો નિયમ. હવે મિલકત અને દેવાના નિયમની વાત કરીએ છીએ. તમે દાખલાઓ જોયા હશે બુકમાં, સ્કૂલમાં ભણ્યા હશે. તમને આખું પાકું સરવૈયું આપવામાં આવે. બરાબર છે. અથવા પાકા સરવાની કાં તો નફાનું અમુક એન્ટ્રી આપવામાં આવે. તો મિલકત માટે નિયમ છે ગત વર્ષ માઇનસ ચાલુ વર્ષ, અને દેવાનો નિયમ છે ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ. રોકડ પ્રમાણપત્રકમાં 3 પ્રવૃત્તિ દરેકને ખ્યાલ છે જ. પહેલું કામગીરી પ્રવૃત્તિ, બીજું રોકાણ પ્રવૃત્તિ, ત્રીજું નાણાકીય પ્રવૃત્તિ. બરાબર છે. એમાં જે પાકા શ્રમની તુલના કરવાની આવે એમાં તમારે મિલકતની રકમ પ્લસ કે માઇનસમાં આવે અથવા દેવાની રકમ પ્લસ કે માઇનસમાં આવે. કન્ફ્યુઝન થતું હોય તો તમને આ સિદ્ધાંત એટલે કે આ નિયમ તમને તૈયારી કરાવશે. ભાઈ જો મિલકત હોય તો શું કરવાનું? ગત વર્ષ માઇનસ ચાલુ વર્ષ. જો જવાબ પ્લસમાં આવે તો પ્લસમાં લખો. દેવામાં ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ કરો, જવાબ પ્લસમાં આવે તો પ્લસ, માઇનસ તો માઇનસમાં. ઓકે, તમારે જવાબ પ્લસમાં આવે કે માઇનસમાં આવે એનું તમારે કન્ફ્યુઝન હવે રહેવાનું નથી. બરાબર. આ તમારો શોર્ટકટ કી છે. બરાબર. મિલકત દેખાય શું કરી દેવાનું? ગત વર્ષ માઇનસ ચાલુ વર્ષ. જવાબ પ્લસમાં આવે તો પ્લસમાં આવશે, માઇનસ તો માઇનસમાં. એ જ કામ દેવામાં. ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ. આ બે તમારે યાદ રાખવાના છે. બરાબર. તમને આખું રોકડ પત્રક પૂછવાના નથી. વિભાજન કલાક છે. બરાબર. ટૂંકા દાખલા આવવાના, ખાલી 4 માર્કનો એક દાખલો રહેવાનો છે. તે બી ટૂંકી માહિતી જ પૂછવાના છે. તો આપણે એની ચર્ચા વિચારણા કરવાના છે. પ્રશ્ન હોય તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર. અને ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો પહેલો દાખલો આપણે જોવાના છે હેતલ કંપની લિમિટેડ નીચેના વ્યવહારોના આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. વિગત અને 16-17 આપેલું છે. હવે હું તમને થોડુંક કહી દઉં કે ભાઈ કઈ પ્રવૃત્તિમાં કઈ કઈ માહિતી આવે. તમે થોડું નોટમાં લખતા જ જજો. બરાબર છે. તમારી મેમરી એટલી સ્ટ્રોંગ નથી કે તમે સાંભળેલા શબ્દ યાદ રાખો. બરાબર. તમે રસ્તા પર જતા હો, રસ્તામાં તમારી સાથે અકસ્માત થાય. બરાબર છે. અને તમે જે પરિભાષાનો ઉપયોગ કરો તે એ બોલો તમે. બરાબર ને, ગાળ બોલો, ગમે તે રીતના મારી દેવ, ઝઘડો થાય ને તમારો, એમાં તમને દરેક મુમેન્ટ યાદ રહે. કયા સમયે, કયા સેકન્ડે, કયા પછી કયા શબ્દ ઉપર દરેકને યાદ રહે. પણ હું હમણાં કેવા કે ભાઈ નાણાકીય પ્રવૃત્તિમાં કઈ માહિતી આવતી છે તો તમે ભૂલી જ જવાના છો. બરાબર. એટલા માટે લખવું પડે. બરાબર છે. તમને દરેક પ્રસંગ કેવા યાદ રહે? જે નકારાત્મક પ્રભાવ વધારે પડતો ને પહેલા યાદ રહે. જે જરૂરી છે, જે હકારાત્મક વિચારો છે
એ માણસના મગજમાં વહેલા આવતા નથી આવતા ને. તમને નહીં, બધાને જ આવું હોય, બરાબર? મને બી એવું જ છે. પોઝિટિવિટી ઓછી હોય, નેગેટિવિટી વધારે આવે આવે ને. આ દરેક માણસની અંદર આ બધા ગુણ સમાયેલા જ છે, બરાબર? યાદ કરીએ આપણે નાણાકીય પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિમાં તમારે લખવાનું છે, એ લખવાનું છે દેવાની બધી વિગતો. દેવા એટલે કેવા? તો તમારી પર પાકસર નમૂનો જો યાદ હોય, બરાબર છે, તેમાં જે તમારી શેર મૂડી આવતી ને, અને બિન ચાલુ દેવા જે આવતા, એ બધાની નોંધ આપણે નાણાકીય પ્રવૃત્તિમાં કરવાનું. ટૂંકમાં તમારે દેવા બાજુનું લખવાનું છે. એ બાજુનું? દેવા બાજુનું. તે પણ કેવું? ચાલુ નહીં આવું છે, બિન ચાલુ ચાલી જશે, બરાબર? ઓકે. ચાલુ માહિતી આમાં આવતી નથી, એટલે આપણે નાણાકીય પ્રવૃત્તિમાં દેવાનો નિયમ લાગવાનો છે, અને ચાલુ દેવાની વિગત અહીંયા લખાતી નથી, બરાબર છે? શરૂઆત કરીએ તો સૌપ્રથમ તમારે પત્રક બનાવવાનું. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક, વિગત અને રકમ. વિગત રકમ બે જ ખાના બનાવવાના છે. જો 4 માર્કમાં પૂછાય તો 2 જ મિનિટનો સમય લાગવાનો છે. સમયનો બચાવ પણ કરે છે આ દાખલો. પહેલી એન્ટ્રી જો ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી દેવામાં આવે, બરાબર? ચાલુમાં નહીં આવે ને, તો લખવાનું. એટલે કઈ માહિતી લખવાની છે એ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર? ઇક્વિટી શેર મૂડી. હવે તમને નિયમ કહી ગયો અમે કે દેવાનો શું નિયમ આવે, તો તમારા દેવાનો શું નિયમ છે? ચાલુ માઇનસ ગત વર્ષ કરવાનું. શું કરવાનું? ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ. આ એક જ નિયમ જ રાખવાનો. જ્યાં પ્લસમાં તો પ્લસમાં લખો, માઇનસ તો માઇનસમાં. તો આ તમારું જે છે એ ગત અને ચાલુ લખી આપો, બરાબર? 17 એ તમારું ચાલુ વર્ષ કહેવાય, અને 16 એ તમારું શું કહેવાય? ગત વર્ષ. હાલમાં છે 17 એ ચાલુ વર્ષ અને પૂરું થઈ ગયું ગત વર્ષ કહેવાય. તો હવે આપણે જોઈએ શું નિયમ લખ્યો? ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ. તો 18 લાખ માઇનસ કેટલા કરવાના? 12 લાખ. કૌંસમાં દરેક વિગત તમારે લખી દેવાની. ચાલુ વર્ષના 18 લાખ, ગત વર્ષના 12 લાખ. તો જો તમે કેલ્સીમાં પ્લસ માઇનસ કરી જાઓ, તમારો જવાબ પ્લસમાં કેટલો આવે? 6 લાખ આવે. કેટલા આવવાનો છે? 6 લાખ રૂપિયા. ઓકે, સમજાય છે આટલું? ઈઝી વસ્તુ છે ને. પહેલા તો આવે કે નહીં આવે તે નક્કી કરો, પછી નિયમ નક્કી કરો, આટલું જ છે. પછી જે પ્રેફરન્સ શેર મૂડી એ પણ આવે દેવામાં. ઇક્વિટી દેવાના ઘરે જવાના છે બધા. તો પ્રેફરન્સ શેર મૂડી કયો નિયમ લાગે? ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ. 8 લાખ ઓછા 10 લાખ. 8 લાખ ઓછા 10 લાખ. તો તમારો જવાબ 2 લાખ રૂપિયા માઇનસમાં. શામાં આવે? 2 લાખ માઇનસમાં આવવાનો છે. ત્યાર પછી ડિબેન્ચર. ડિબેન્ચર બી દેવાના ઘરે આવે, તે પણ બિન ચાલુમાં આવે ને, તો લખીએ ડિબેન્ચર. કયો નિયમ લાગે? ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ. તમે જોઈ શકો ચાલુ વર્ષે 6 લાખ છે, ગત વર્ષે બી એટલા જ આપ્યા, બરાબર? લખવાનું ડેશ કરવાનો બી તમને અડધો માર્ક તો આપશે, બરાબર? ખાઈને જ જવાનું તમારા માર્ક. ત્યાર પછી તુલના કરવાની, તે પિક્ચર પોતી ગયું. એક્સ્ટ્રા વધારાની માહિતી તમારા જે હવાલા છે તે. તો નંબર 1 માં છે ડિવિડન્ડ ચૂકવ્યું. કોનું ચૂકવ્યું? ઇક્વિટી શેર મૂડીનું, પ્રેફરન્સ શેર મૂડીનું, અને ડિબેન્ચર વ્યાજ ચૂકવેલું છે, બરાબર? બધા જ ડિવિડન્ડ અને વ્યાજની માહિતી આપી. ચૂકવેલા રૂપિયા જવાના છે. જાય ને? જાય તો તમારે શું લખવાનું? માઇનસમાં. શામાં લખવાનું? માઇનસમાં. અને તમે જોઈ શકો જ્યાં ગાય હોય ત્યાં વાછરડો હોય ને, બરાબર? તો આ બધી તમારી ગાય માતાઓ છે. આ તમારું વ્યાજ અને ડિવિડન્ડ, બરાબર? બધા એના જ બચ્ચા છે ને, તો એ સાથે જ રહેવાના છે. તો સૌપ્રથમ લખીએ ઇક્વિટી ડિવિડન્ડ. શું લખીએ? ઇક્વિટી ડિવિડન્ડ. ચૂકવો તો રૂપિયા જાય એટલું યાદ રાખજો, અને મળે તો રૂપિયા આવે. ચૂકવો તો રૂપિયા લખવાના માઇનસમાં. તો તમારો ઇક્વિટી ડિવિડન્ડ છે 2 લાખ રૂપિયા. તો આપણે લખી દઈએ 2 લાખ. કાઉન્સમાં લખવાનું રૂપિયા જાય એટલે માઇનસ. ત્યાર પછી પ્રેફરન્સ ડિવિડન્ડ છે, એ પણ તમને કેટલો આપેલો છે? 1 લાખ. ચૂકવી આપે રૂપિયા જાય. જાય એટલે ક્યાં લખવાનું? કાઉન્સમાં માઇનસ.
ત્યાર પછી ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું. ડિબેન્ચર વ્યાજ લખો. ડિબેન્ચર વ્યાજ ચૂકવેલું છે, રૂપિયા જવાના જ છે 50,000. હવે આમાં તમને વર્ષ નથી આપ્યા, બરાબર છે કે ભાઈ ચૂકવેલું છે વ્યાજ, ડિવિડન્ડ ચૂકવેલું છે, તો ચૂકવો તમારા રૂપિયા જાય તો લખવાનું છે કાઉન્સમાં માઇનસ, બરાબર. આ યાદ રાખજો. જે આવે તમારો નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો જે હોય તે જવાબ. તો 6 લાખ માઇનસ 2 લાખ માઇનસ 2 લાખ માઇનસ 1 લાખ માઇનસ કરો 50,000, તો તમારો જવાબ 5/50 એટલે 50,000 રૂપિયા રહેવાનો છે, બરાબર. તમારો જવાબ પ્લસમાં કેટલા આવે? 50,000 રૂપિયા. કેટલા આવે? 50,000. તો તમારે લખવાનું નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો. જવાબ પ્લસમાં છે તો લખવાનું આવક. શું લખવાનું? આવક રોકડ પ્રવાહ. શું લખવાનું? નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ. શબ્દ યાદ રાખજો, મહત્વનો છે. કયો શબ્દ છે? આવક રોકડ પ્રવાહ. પ્લસમાં તો આવક લખવાનું છે, માઇનસમાં શું લખવાનું? જાવક. આ તમારે યાદ રાખવાનું છે. યાદ રાખવા તમને કહેતો છું કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે. જો જવાબ પ્લસમાં આવે તો આવક પ્રવાહ, માઇનસમાં આવે તો જાવક રોકડ પ્રવાહ. આ તમારું નાણાકીય પ્રવૃત્તિનું પિક્ચર છે. ઓકે, ખ્યાલ આવે? સ્ક્રીનશોટ લઈ લેજો. ઈઝી વસ્તુ જ છે. દેવાનો નિયમ લાગે, ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ, બરાબર છે. ચૂકવે તો રૂપિયા જાય તો માઇનસમાં. નાણાકીય પ્રવૃત્તિમાં કોનો સમાવેશ કરવાનો? માત્ર દેવાનો, મિલકતનું કોઈ આવતું નથી. દેવા બી કેવા આવે? ચાલુ દેવા નથી આવતા. જો તમને નમૂનો યાદ હોય તો શેર મૂડી, અનામત અને વધારો, અને તમારા બિનચાલુ 3 શીર્ષક, લાંબા ગાળાનું છીંદાણા, લાંબા ગાળાની જોગવાઈ, અન્ય બિનચાલુ દેવા, બરાબર. એ બધું આવવાનું છે. આગળ નેક્સ્ટ, કામગીરી પ્રવૃત્તિ સિવાયનો આપણે પહેલા જોવાના છે, જેના ચાન્સીસ આ વખતે વધુ છે, બરાબર. કામગીરી જ આવે તો આ વખતે કઈ નવું તો લાવશે, બરાબર. અને 2 દાખલા હશે તે કામગીરી રહેવાનો જ છે, એ પણ આપણે જોવાના છે. આગળ નેક્સ્ટ, નિરાલી કંપની લિમિટેડ નીચે આપેલ વિગતોના આધારે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ગોતવાનો છે. શોધવાનો છે, બરાબર. ગોતવાન નથી, ગોતો એટલે શોધો જ થાય. તો તમને યંત્ર ખાતાની માહિતી આપી છે. રોકાણ પ્રવૃત્તિમાં તમારે બધું યાદ રાખવાનું. મિલકતનું શું આવે? મિલકતનું આવે, બરાબર છે. ચાલુ મિલકત આવતી નથી, કાળજી રાખજો. કઈ મિલકત ની આવે? ચાલુ મિલકત ની આવે, બિન ચાલુ મિલકત આવે. તો જે પણ આપણે આપ્યું હોય તે આપણે લખીએ. ઓકે, તો આપણને યંત્ર ખાતાની શરૂઆતની છેવટની ઘસણ બધું આપેલું છે. તો સૌપ્રથમ યંત્ર ખાતું બનાવવું પડે. શું બનાવવું પડે? યંત્ર ખાતું. તો યંત્ર ખાતું તૈયાર છે મારી પર. વિગત રકમ વાંચો અને લખવાનું કામ કરીએ. વાંચતા જાઓ, લખતા જાઓ, બરાબર. પેલું છે યંત્ર ખાતાની શરૂઆતની બાકી, તો તમારી બાકી આગળ લાવ્યા કહેવાય. ઉધાર બાજુ પર જ કેમ લખું મેં? બરાબર. યંત્રે મિલકત કહેવાય અને મિલકતની કઈ બાકી આવે? ઉધાર બાકી આવે. એટલે મેં બાકી લખી છે ઉધાર, બસ શરૂઆતની. અને છેવટની બાકી ક્યાં લખવાની? જમા બાજુ પર, બરાબર. શરૂઆતની બાકી ઉધાર બાજુ કેમ? યંત્ર છે, યંત્ર મિલકત કહેવાય, મિલકતની કઈ બાકી? ઉધાર. નિયમ એ નિયમ. લખવાનું ચાલુ કરીએ. તો યંત્ર ખાતાની શરૂઆતની બાકી આપી 4,50,000. કેટલા આપેલા છે? 4,50,000. અને આખાની બાકી કેટલી આપી છે? 4 લાખ. તો જે આપણને આપે એ આપણે લખી દઈએ. ઓકે, ત્યાર પછી વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડે કિંમત. તો ચોપડે કિંમત ગમે તે હોય, બરાબર. એ આપણને નફો કે નુકસાન જાણવા માટે કામ લાગતું. શાના માટે કામ લાગે? નફો કે નુકસાન જાણવા માટે લખી દઈએ આપણે, તમને સમજાય એટલા માટે. કે ચોપડે કિંમત શાના માટે કામ લાગે? નફો કે નુકસાન શોધવા માટે. એને આપણે ખાતામાં લખવાનું નથી, બરાબર. શબ્દ મારા યાદ રાખજો. તમને વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડે કિંમત આપે. ચોપડે કિંમત નફો કે નુકસાન માટે આપે, કે તમારું યંત્ર વેચ્યું કેટલામાં છે અને ચોપડે કિંમતમાં તફાવત કરો. તો જે આ તે નફો કે નુકસાન તેના માટે કામ લાગે. આપણે યંત્ર ખાતામાં નોંધ કરવાના નથી, યાદ રાખજો. ત્યાર પછી યંત્ર પર ગણેલ ઘસારો છે.
તો લખીએ આપણે ઘસારા ખાતે. ઘસારો લખવાનો જમા બાજુ પર. કોઈની ઈચ્છા હોય લખીએ કાઉન્સમાં નફા નુકસાન ખાતે, કાઉન્સમાં ઘસારો તો એ વાંધો નથી, પણ આપણે લખીએ શબ્દ ઘસારો તમને સમજાય એના માટે. ઘસારા ખાતે 50,000 આના માર્ક આપવાના જ છે, બરાબર? નથી આપવા નથી, આપણે પોતાની પાસે લખવાના નથી, જે બુકની તે લખવાના જ છે. ઓકે. ત્યાર પછી યંત્રની વેચાણ કિંમત આપી કેટલી? 15,000. તો યંત્ર વેચો, બરાબર? તો યંત્ર જવાનું, તો યંત્ર આવે તો ઉધાર જાય તો કાં જમા બાજુ પર. વેચવું છે 15,000 માં, તો રૂપિયા આવશે આપણે માની લઈએ, લખવાનું વિગતમાં રોકડ ખાતે. કાઉન્સમાં વેચાણ કોનું? યંત્રનું, બરાબર? રોકડ ખાતે કાઉન્સમાં યંત્રનું વેચાણ. તો તમારે યંત્ર વેચવું કેટલામાં? 15,000 માં. કેટલા વેચવું? 15,000 માં. હવે આપણું જે આપણે સ્કીપ કરેલો શબ્દ, બરાબર, કે વર્ષ દરમિયાન વેચેલી યંત્રની ચોપડા કિંમત. તો ચોપડામાં હતું હોય 25,000 નું, વેચવું કેટલામાં? 15,000 માં. નુકસાન થયું? નુકસાન ક્યાં લખાય? જમા બાજુ પર. નફા નુકસાન ખાતે કાઉન્સમાં યંત્ર વેચાણનું નુકસાન શું આવે? યંત્ર વેચાણ નુકસાન 10,000 રૂપિયા. નુકસાન પર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, યંત્ર ખાતામાં શું થવાનું છે? જમા બાજુ. ટૂંકમાં તમારે બધું જ લખવાનું જમા બાજુ, સમજી લો ને, બરાબર? આટલી તમને માહિતી આપી છે. હવે તમારે યંત્ર ખાતું બંધ કરવાનું. તો યંત્ર ખાતામાં સરવાળો કરો, ઉધાર જમાનો તફાવત કરીએ પછી તો કેટલા થવાના છે? તો આ બાજુ તમારી પર ઘસારો છે 50, 15, 10, 4. તો તમારી પર રકમ ખૂટે કેટલી આ બાજુ તે તમારે ગણવાનું, અને જે આવે તે રકમ લખવાની રોકડ ખાતે. જો તફાવત ઉધાર બાજુ આવે તો એ તમારી યંત્રની ખરીદી બતાવવાનું. શું બતાવવાનું છે? યંત્રની ખરીદી બતાવવાનું છે. ખાતું બંધ કરીએ. સરવાળો વધ્યા બાદ આપણે જોઈ લીધો છે, બરાબર? કેટલો તે પણ જોઈએ. તો કેલ્સીનો ઉપયોગ કરી શકો, અને તમારી પર બહુ મસ્ત શક્તિ હોય, શાની? મગજ શક્તિ, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો તમારો સરળ થવાનો 4,75. કેટલો થવાનો? 4,75,000. તો આ બધું તમારે 4,75 કરવા હોય તો ખૂટે કેટલા? તો તમારા ખૂટવાના છે 25,000 રૂપિયા. તમારા ખૂટવાના છે. કેટલા ખૂટવાના છે? 25,000. ઉધાર બાજુ પર તફાવત અને ખરીદી કહેવાય. જમા બાજુ પર તફાવત જો આવે તો શું કહેવાય? ને વેચાણ કહેવાય. પણ તમને તો કોઈ પૂછવા નથી, તમારો તફાવત હંમેશા ઉધાર બાજુ પર જ આવવાનો છે. તે શું કહેવાય? ને ખરીદી. તમે યંત્રની ખરીદી કરતા વર્ષ દરમિયાન કેટલી? 25,000. ને આટલું તમને આપેલું છે. ઓકે. તો તમારે હવે રોકાણ પ્રવૃત્તિમાં જે લખવાનું છે, શું લખવાનું? તો તમારે બે વસ્તુ લખવાનું છે. એક તો લખવાનું છે તમે યંત્ર વેચો કેટલામાં, કેટલા રૂપિયા આવે, યંત્ર કેટલામાં ખરીદી લાવો. આ તમારે બે જ નોંધ કરવાની છે રોકાણ પ્રવાહ, આ રોકાણ પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રપત્રકમાં. બરાબર છે? કેટલી વખત લખવાનું છે? માત્ર બે. કઈ કઈ લખવાની છે? યંત્ર વેચો કેટલામાં તે, અને યંત્ર ખરીદો કેટલામાં, તે જ લખવાનું છે. તો તમારું યંત્રનું વેચાણ જે છે, યંત્ર વેચો, રૂપિયા આવે, કેટલા આવવાના? 15,000. તમે યંત્રની ખરીદી કરો, રૂપિયા જવાના છે. કેટલા જવાના છે? 25,000. કેટલા જશે? 25,000. તો તમારો તફાવત 10,000 રૂપિયા માઇનસમાં આવે. શામાં આવે? માઇનસમાં. ખરીદી 15,000 ની, વેચાણ 15,000 નું, ખરીદી 25 નો, તફાવત 10,000 આવવાનો છે. તો તમારે લખવાનો જવાબમાં કે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો, માઇનસ એટલે શું લખવાનું? શબ્દ યાદ રાખજો, જાવક રોકડ પ્રવાહ. શું લખવાનું છે શબ્દ? જાવક રોકડ પ્રવાહ લખવાનો છે. કેટલો? 10,000. આ તમારો દાખલો છે. કેટલા માર્કનો? 4 માર્ક. બરાબર? આ પણ આવી ગયો છે ઘણી વખત. કામગીરી નહીં આવે તો આવતો જ છે. યંત્ર ખાતાની માહિતી આપી, યંત્ર ખાતું બનાવો અને પછી જોવાનું છે. બરાબર? એકવાર વિડીયો જાક બેક ટુ પોઈલન જવાનું,
જોઈ લેવાનું બરાબર. ની સમજ પડે તો આપણે એના પછી નેક્સ્ટ દાખલા એના જેવો જ જોવાના છે, પણ થોડું નવું લાવીએ. સ્ક્રીનશોટ લઈ લેજો. ચેનલ લાઈક કરવાનું કે સબસ્ક્રાઇબ કરવાનું બરાબર. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરી દેજો વિડીયોને બરાબર છે. તમે તમારા આજુબાજુમાં ભણતા વિદ્યાર્થીઓ મોકલી શકો, 12 કોમર્સમાં હોય એમને, જેઓ બોર્ડની પરીક્ષા હમણાં હાલમાં આપવાના છે અથવા ભવિષ્યમાં આપવાના છે આવતા વર્ષે, તેના માટે તમે મોકલી શકો છો, નો ડાઉટ બરાબર છે. પ્રશ્નપત્ર આ જ રહેવાનો છે, આ રીતના પ્રશ્નો આવવાના છે. ઓકે, આગળ ઉદાહરણ નંબર 12. માનસી કંપની એ તમને કામગીરી નફાને અસર કરતા વ્યવહાર આપેલા છે. એના પરથી તમારે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધવાનો છે અને સમજાવવાનું છે. આમાં તમારે સમજાવવાનું શું છે, તો તમારે સમજાવવાનું કઈ નથી, તમારે માત્ર ગણવાનું છે બરાબર. સમજાવવાનું તમને પૂછવાના નથી. શું સમજાવો, તો કેટલા રૂપિયા કેટલા જાય કે 9 આવતું નથી, પણ તમે વિધાન સહિત લખવાનું. આપણે માત્ર યંત્ર ખાતું અને રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો કેટલો રોકડ પ્રવાહ એટલું જ જોવાનું. તમારે યંત્ર ખાતું બનાવવાનું. અહીંયા આપણને ફર્નિચર આપેલું છે બરાબર, તમે ફર્નિચર બી લખી શકો બરાબર છે. તો કાઢી નાખીએ, જે આપ્યું તે લખીએ, એ તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. તમને આપેલો છે ફર્નિચર ખાતું, બનાવવાનું બી શું, ફર્નિચર નું ખાતું લખીએ. બાકી તો ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા પહેલા લખવાનું અને જમા બાજુ પર બાકી આગળ લઈ ગયા. આટલું તમારે સૌપ્રથમ લખવાનું છે. ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, જમા બાજુ પર બાકી આગળ લઈ ગયા, આ શબ્દ પહેલા લખવાનો છે. વાંચો, શરૂઆતની બાકી કેટલી આપી છે, 12 લાખ રૂપિયા. છેવટની બાકી કેટલી આપી છે, 18 લાખ. 18 લાખ આપેલા છે. ફર્નિચર પર ઘસારો છે, ઘસારો લખવાનો જમા બાજુ પર, ઘસારો છે 2 લાખ રૂપિયા. ખાનું થોડું રકમનું નાનું છે, લાકડા બહાર જાય બરાબર, ચિંતા નહીં કરતા, અમારે થોડુંક મોટું બનાવવાનું. પછી આપેલું છે ફર્નિચરનું વેચાણ, વેચે તો રૂપિયા આવે, તો લખી દઈએ રોકડ ખાતે. કઈ બાજુ, યંત્ર ખાતામાં જમા બાજુ. કેમ જમા બાજુ, યંત્ર જવાનું, જાય તો જમા અને આવે તો ઉધાર. વેચવું 4 લાખમાં. પછી આપણને વેચેલ ફર્નિચરની ચોપડે કિંમત આપી. શું આપી, વેચેલ ફર્નિચરની ચોપડે કિંમત કેટલી આપી છે, જો તો આપીએ 3 ને 20, આપીને 3 ને 20. હવે 3 20 ને હતું, વેચો 4 લાખમાં, નફો થવાનો. નફો ક્યાં લખાય, તે નફો લખવાનો યંત્ર ખાતામાં ઉધાર બાજુ બરાબર, ફર્નિચર ખાતામાં ઉધાર બાજુ. નુકસાન કા લખેલો આપણે જમા બાજુ, નફો કા લખવાનું ઉધાર બાજુ. ઉધાર બાજુ પર લખી દઈએ ફર્નિચર વેચતા થયેલ નફો. ભૂલી જવાતું હોય તો કાઉન્સમાં લખી દેજો 4 લાખ ઓછા 3,20,000. તો આપણો 80,000 રૂપિયાનો નફો થવાનો છે. કેટલો નફો થવાનો છે, 80,000. બસ બધી માહિતી પૂરી થઈ ગઈ. સરવાળા કરી આ બાજુના. તમારો તફાવત ઉધાર બાજુ પર જ આવવાનો છે અને શું આવવાનું છે, ખરીદી જ આવવાની છે, લખી મૂકજો બરાબર. રોકડ ખાતે કાઉન્સમાં ખરીદી. સરવાળો 18 ને 20 ને 24, 24 ઓછા 12 80 11 20. તમારો સરવાળો 24 લાખ થાય, 24 લાખ બરાબર. સરવાળો તમારે લખ્યા કરવાના, મારે લખવાની બહુ કોઈ જરૂર નથી, એટલે હું મારી ચાઇનીઝ ભાષામાં લખું બરાબર. 24 લાખ સરવાળા. તમારો તફાવત કેટલો ખરીદીનો, 11 20. વેચો કેટલામાં, 4 લાખમાં બરાબર. આ તમારે યાદ રાખવાનું છે, બીજું કઈ લખવાનું આવતું નથી. પણ આ દાખલામાં નફો હતો, શું હતો, નફો. નફો ક્યાં લખાય, ઉધાર બાજુ. લખી દઈએ રોકાણ પ્રવાહમાં. શું લખવાનું, ફર્નિચરનું વેચાણ. શું લખવાનું છે, ફર્નિચરનું વેચાણ. વેચો કેટલામાં છે, 4 લાખમાં. રૂપિયા આવે એટલે પ્લસ, અને પછી તમારી ફર્નિચરની ખરીદી છે. ખરીદી છે કેટલાની,
11,20,000 ની ખરીદી કર રૂપિયા જાય તો પ્લસ માઇનસ કરી દેવો તો તમારો તફાવત કેટલા આવે 11,20,000 માઇનસ 4,00,000 તો તમારો જવાબ આવે 7,20,000 રૂપિયા માઇનસમાં કેટલા આવે 7,20,000 એ તમારે શું લખવાનું રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો માઇનસ એટલે શું લખવાનું જાવક રોકડ પ્રવાહ શું લખવાનું જાવક રોકડ પ્રવાહ પ્લસ માં તો આવક માઇનસ માં તો જાવક આટલું તમારે કામ કરવાનું છે બરાબર સમજાઈ ગયું જે ખાતું આપે ખાતું બનાવો આ રીતના ગણવાનું છે માત્ર ખરીદી અને વેચાણ લખવા જવાનું બીજું કઈ તમારે લખવા જવાની કઈ જરૂર નથી ઓકે સમજાય છે આટલું બરાબર દાખલા આવી શકે આવા કારણ કે પૂછાય શું કામગીરી કામગીરી ને કામગીરી બરાબર તો કામગીરીને આપણે સાઈડ પર રાખીએ ભાઈ નવું તો આપો કઈ તો આવા હોઈ શકે બરાબર છે કામગીરી આપણે જોવાના જ છે રસ્તામાં જ છે બરાબર હજુ એક દાખલો જોઈએ રોકાણ પ્રવૃત્તિનો રકમ છો બરાબર શું કીધું છે નીચે આપવામાં આવેલ માહિતીના આધારે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ગણો પાણી પીવાઈ ગયું છે જોઈએ આગળ તો બિન ચાલુ રોકાણનું વેચાણ આપેલું છે જમીનની ખરીદી આપી યંત્રની ખરીદી ફર્નિચરનું વેચાણ રોકાણ પર ડિવિડન્ડ પાઘડી ચૂકવી આ બધી અમને માહિતી આપી છે બરાબર હવે સૂચન છે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ તો રોકાણ પ્રવૃત્તિમાં આપણે માત્ર મિલકતનું લખવાનું છે કોઈ ચાલુ મિલકત આવવા નથી આટલું યાદ રાખજો બરાબર છે શું આ મિલકતનો નિયમ ગત વર્ષ માઇનસ ચાલુ વર્ષ આટલું તમારે યાદ રાખવાનું છે બરાબર રકમ છે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ વિગત રકમનું કોષ્ટક બનાવવાનું લખવાનું શું માત્ર મિલકત તે બી કેવી ચાલુ મિલકત નહીં ચાલે બરાબર બાકીની મિલકતને બોલાવવાનું તો પેલું છે બિન ચાલુ રોકાણનું વેચાણ તમે વેચાણ કરો તો રૂપિયા આવે કે જાય આવે રૂપિયા આવતા હોય તો પ્લસ જતા હોય તો માઇનસ લખવાનું છે તો પહેલા તો બિન ચાલુ રોકાણો છે એ આવશે તો લખીએ બિન ચાલુ રોકાણો બિન ચાલુ રોકાણો વેચો તો રૂપિયા આવવાના છે આવે તો પ્લસમાં લખવાનું 88,000 જમીનની ખરીદી કરો મિલકતમાં રોકાણમાં આવે ને મિલકતનું છે ને લખવાનું જમીન ની ખરીદી કર રૂપિયા જવાના છે કેટલા 1,48,000 બરાબર છે ત્યાર પછી યંત્રની ખરીદી યંત્રો મિલકતમાં આવે મિલકતનું બધું જ લખાય પણ ચાલુ મિલકત નહીં ચાલે યંત્ર બિન ચાલુ છે ને યંત્રની બી ખરીદી છે ખરીદી કરો તો રૂપિયા આવે કે જાય ને કેટલા છે 98,000 અને રૂપિયા જાય તમારે ક્યાં લખવાનું છે કાઉન્સમાં બરાબર જમીનની ખરીદી કરો રૂપિયા જાય 1,48 યંત્રની ખરીદી કરો રૂપિયા જાય 98 બરાબર વેચા હતા તો રૂપિયા આવે તો પ્લસ પ્લસ ની તમારે કોઈ નિશાની આપવા નથી એ પણ યાદ રાખજો ત્યાર પછી ફર્નિચરનું વેચાણ છે એવો મિલકતમાં આવે લખીએ ફર્નિચરનું વેચાણ વેચો તો રૂપિયા આવવાના છે કેટલા આવે 45,000 આવે તો પ્લસ લખવાની કોઈ તમારે મહેનત કરવાની જરૂર નથી માઇનસમાં તો કાઉન્સમાં લખો ત્યાર પછી રોકાણો પર ડિવિડન્ડ મળ્યું બરાબર રોકાણનું બચ્ચું છે આવે ને પોતાના ઘરમાં લખીએ ડિવિડન્ડ મળ્યું રોકાણો પર ડિવિડન્ડ મળ્યું રૂપિયા આવશે આવે તો પ્લસ કેટલા આવવાના છે 40,000 આવે તો પ્લસ જાય તો માઇનસ પાઘડી ના ચૂકવ્યા પાઘડી મિલકતમાં ચાલુ મિલકતમાં નહીં આવે ને બિન ચાલુમાં આવે એટલે લખવું પડે પાઘડી અને પાઘડી ના ચૂકવો
તો રૂપિયા જવાના છે, જાય એટલે માઇનસમાં 1,00,000 એક નહીં કેટલા છે 32,000. ચૂકવો એટલે રૂપિયા જવાના, જાય તો માઇનસમાં રૂપિયા આવે તો પ્લસ, જાય તો માઇનસ. શેર બહાર પાડ્યા અથવા દેવાનું બચ્ચું, આપણે તો મિલકતના બચ્ચાની વાત કરીએ, નહીં આવે. ડિબેન્ચર પરત કર્યા, એવો દેવાનું બચ્ચું, એ બી નહીં આવે. લોન લીધી એમ કે એવો દેવાનું બચ્ચું, આપણે તો મિલકતના બચ્ચા એ લોકોની માહિતી જોતી છે, મિલકતના બચ્ચા એટલે લખો. તો પિક્ચર આપણું અહીંયા પૂરું થાય. બરાબર છે. જે આવે તે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો, તમારે આખું લખવાનું. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો, બરાબર. કેવો રોકડ પ્રવાહ છે તે પણ લખી દઈએ આપણે. તો પ્લસ માઇનસ કરી નાખીએ. સૌ પ્રથમ છે 88,000 પ્લસ માઇનસ 1,48,000 માઇનસ તમારા 98, બરાબર. 98 નહીં 98 માઇનસ 98,000 પ્લસ 45,000 પ્લસ 40,000 માઇનસ 32,000 કરી દો તો તમારો જવાબ કેટલા આવજો? 88,000 માઇનસ 1,48 માઇનસ 98,000 પ્લસ 45,000 પ્લસ 40,000 માઇનસ 32,000. તો તમારો જવાબ જે થવાનો છે એ થવાનો છે 1,05,000, તે પણ માઇનસમાં. એટલે શું લખવાનું? જાવક રોકડ પ્રવાહ. શું લખવાનું છે? જાવક રોકડ પ્રવાહ. તમારે લાઈન નથી કરવાની, બરાબર. તમને શબ્દ માટે ભાર માટે કરતો છું. જાવક રોકડ પ્રવાહ યાદ રહેશે. ઓકે. આવા બી પૂછી શકાય, 4 માર્કમાં પૂછવું હોય તો, અને દાખલા પૂછતા જ છે આવા બી. રોકાણ પ્રવૃત્તિ બધું મિલકતનું લખવાનું, તે પણ કેવી મિલકત? ચાલુ મિલકત સિવાયનું બધું લખવાનું, બરાબર. જા ગાયતા વાછોડ, રોકાણનું વ્યાજ આવવાનું છે. રોકાણ કેવું છે? બિન ચાલુ. ઓકે, સમજાય છે? આગળ જઈએ, સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ, હવે તમારી પસંદગીનો દાખલો, એટલે કે તમને જે કામગીરી ગમે તે વાંચો. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો પહેલા તમને કામગીરી પ્રવૃત્તિ નાખો નમૂનો ખબર હોવી જોઈએ, તો જ થોડી ગણવાની મજા આવે, બરાબર. ની મજા આવે તમારે ગોખવું પડે, ભાઈ કેટલું કેટલું આવે, બરાબર. કેટલા દાખલા જોવાના છે. તો પહેલા તો આપણે ચર્ચા કરીએ કે કામગીરી પ્રવૃત્તિમાં તમારે પહેલા નફા નુકસાન ખાતાનો તફાવત લખવાનો. તફાવત એટલે કે ચાલુ વર્ષની જે બાકી નફા નુકસાની એમાંથી ગત વર્ષની કાઢી નાખવાની. ત્યાર પછી તમારે પ્લસ ફાળવણી, ખર્ચા, જોગવાઈ ઉમેરી દેવાની. ટૂંકમાં નફા નુકસાન ખાતું જે ઉધાર છે પ્લસ કરી દેવાનું, અને નફા નુકસાન જે જમા છે તમારી બિન કામગીરી આવકો જે હશે તે માઇનસ કરી નાખવાનું. જે આ તમારે કાર્યશીલ મૂડી પહેલાનો નફો, બરાબર, રોકડ પ્રવાહ. એમાં તમારે કામગીરી પ્રવૃત્તિ એટલે કે તમને કાર્યશીલ મૂડીમાં ખબર છે, કાર્યશીલ મૂડી ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. તમારે ચાલુ મિલકત અને ચાલુ દેવામાં જે વધારો ઘટાડો છે એની નોંધ કરવાની. પછી તમારે કરવેરા જે ચૂકવી આપ્યા ચાલુ વર્ષના તે માઇનસ કરીને તમારે પિક્ચર પૂરું કરવાનું છે. આવા દાખલાઓ છે. આખો નમૂનો તમને ખબર હોવી જોઈએ. તો હવે માહિતી જે આપી છે તમે જોઈ શકો તો બધી જ નફા નુકસાન ખાતાને અસર કરે તેવી છે, બરાબર ને. તો આપણે બનાવેલું છે કોષ્ટક, બરાબર. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, આપણને આવક વેરા પહેલા નફો આપેલો છે, એમાં ઉમેરવાનું છે. એટલે કે નફા નુકસાન ખાતામાં જે ઉધાર થાય તે બિન રોકડ ખર્ચા, ફાળવણી અને જોગવાઈ માઇનસ કરી દેવાની બિન કામગીરી આવકો. આ તમારે સૌપ્રથમ મગજમાં આવવું જોઈએ આટલું, કે શું ગણવાનું છે. ક્યારે ખબર પડે? આ જોયા પછી શું બનાવવાનું છે, બરાબર. એટલું આખું બનાવો, વેલ એન્ડ ગુડ. પાર્ટ વર્ક કરવાનું છે, બરાબર. દાખલો જોઈએ તો આવક વેરા પહેલા નફો આપણને આપેલો કેટલો છે? 1,32,000. તો લખીએ આપણે 1,32,000. રકમ ક્યાં લખવાની છે? તો તમારે પહેલા ખાનામાં લખવાની છે કે બીજા ખાનામાં? તો તમારે એને સીધું લખી દેવાનું છે કા બીજા ખાનામાં બહાર. ઓકે. પછી બિન કામગીરી રોકડ ખર્ચા, ફાળવણીની વાત કરીએ અને બિન કામગીરી આવકો તેની માહિતી જોઈએ. તો પાઘડી માંડી વાળી,
પાઘડી માંડી વડે નફાનો ખાતામાં ક્યાં આવે? ઉધાર કે જમા બાજુ? ઉધાર બાજુ પર આવે ને. તો એ ઉધાર બાજુ એટલે તમારો ઉમેરવાનો બિન રોકડ ખર્ચા. હું લખી આપું કાઉન્સમાં, તમારી રકમ તમારી એક્ઝામમાં લખવાની, બરાબર. નફા નુકસાન ખાતાની જે ઉધાર બાકી આવે તો અહીંયા લખવાની, નફા નુકસાન ખાતાની જમા બાકી આવે અહીંયા લખવાનો છે. આ તમારી એક્ઝામમાં લખવાનું નથી, પણ તમારી સમજવા માટે આપેલું છે, બરાબર. આ તમારે લખવાનો નથી, લીટી કર્યા, બરાબર. હા, તમારે લખાણ લખવાનો નથી. કયો? આ ઉધાર અને જમા બાકી. આ સમજવા માટે આપણે લખેલું છે. તમે પત્રકમાં આવ્યું કેવો, બરાબર છે. એના કરતા સૂચન કરી દઈએ. આગળની એન્ટ્રી જોઈએ તો પાઘડી માંડી વાળી કેટલી છે? 28. લખીએ પાઘડી માંડી વાળી. રકમ છે 28,000, બરાબર. પ્લસ કે માઇનસમાં તમારે ચરકન જરૂર નથી. જો એના પપ્પા ઉમેરો છે, ઉમેરો એટલે પ્લસ, બરાબર. તમારે નિશાની કોઈ મૂકવાની જરૂર નથી. પાઘડી માંડી વાળી છે 28. ત્યાર પછી પેટર્ન માંડી વાળા સેમ એન્ટ્રી 17,000. પેટર્ન માંડી વાળિયા કેટલા છે? 17,000 ને. દરેકે જોયા ને? દેખાય ને 17 બધાને? લખવાના 17,000. પપ્પા પ્લસ તો બધા જ દીકરા પ્લસમાં આવે, બરાબર. માથાકૂટ થાય જ નહીં. ત્યાર પછી ઘસારો માંડીવાળો. માંડીવાળો બધું ક્યાં થાય? ઉધાર બાજુ પર. ઘસારો માંડીવાળો રૂપિયા જોઈ લઈએ. રૂપિયા છે કેટલા? 29,000. તો લખીએ ઘસારો માંડીવાળ્યો 29,000. લખવાના કેટલા છે? 29,000. પપ્પા પ્લસ બધું પ્લસમાં જ આવે. ત્યાર પછી સામાન્ય અનામત ખાતે ફેરબદલી. એ પણ ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો લખી દઈએ સામાન્ય અનામત ખાતે ફેરબદલ. સામાન્ય અનામત ખાતે ફેરબદલ કેટલા રૂપિયા તમે જોઈ શકો છો? 23,000 રૂપિયા છે. કેટલા? 23,000 રૂપિયા. ત્યાર પછી આગળ વ્યાજ મળ્યું. તો વ્યાજ એ તમારી માટે શું કહેવાય? મળેલું આવક કહેવાય. ચૂકવેલો ખર્ચો કહેવાય. આવક ક્યાં લખવાનું? જમા બાજુ પર. વ્યાજ મળ્યું છે કેટલું? 12,000 રૂપિયા. વ્યાજ મળ્યું છે 12,000 રૂપિયા. એ લખવાનું તમારે બિન કામગીરી આવકમાં વ્યાજ મળ્યું. વ્યાજ મળ્યું 12,000 રૂપિયા. ત્યાર પછી ડિવિડન્ડ મળ્યું. એ પણ તમારા માટે શું કહેવાય? આવક જ કહેવાય. ડિવિડન્ડ મળ્યું છે 9,000 રૂપિયા. કેટલું છે? 9,000. ડિવિડન્ડ મળ્યું. ડિવિડન્ડ મળેલું છે કેટલું? 9,000 રૂપિયા. એ બી આવક જ કહેવાય. ત્યાર પછી વ્યાજના ચૂકવેલા છે 11,000 રૂપિયા. કેટલા છે? 11,000 રૂપિયા. તો વ્યાજ ચૂકવો તો રૂપિયા જાય, બરાબર છે. ખર્ચો કે તમારા માટે? તો વ્યાજના ચૂકવેલા છે કેટલા? 11,000 ને. લખીએ બિન રોકડ ખર્ચમાં વ્યાજ ચૂકવ્યું 11,000. વ્યાજ ચૂકવ્યું 11,000 રૂપિયા. ત્યાર પછી ડિવિડન્ડ ના ચૂકવ્યા. ડિવિડન્ડ ચૂકવતા મળતું નથી. ચૂકવો એટલે ક્યાં ખર્ચમાં આવે? ડિવિડન્ડ ચૂકવ્યા 25,000. ડિવિડન્ડ ના ચૂકવેલા છે 25,000. કેટલા છે? 25,000. ત્યાર પછી રોકાણ વેચાણનો નફો. એ પણ આવક કહેવાય. નફો છે કેટલો? 13,000. રોકાણ વેચાણનો નફો. નફો કેટલો આપેલો છે? 13,000 રૂપિયા, બરાબર છે.
હવે જો બધું બાદ છે એટલે તમે રકમ કાઉન્સમાં આમ કરીને લખી દેવો, બરાબર, તો એ વાંધો નથી. પપ્પા માઇનસ એટલે માઇનસમાં આવે, એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી લાસ્ટ ફર્નિચર વેચાણનું નુકસાન છે અને નુકસાન એ ઉધાર બાજુ પર આવે 18,000 રૂપિયા. ફર્નિચર વેચાણ નુકસાન દેખાય ને બધાને છેલ્લું કેટલું છે? 18,000. ફર્નિચર વેચાણનું નુકસાન 18,000 છે. બધી તમારી માહિતી પૂરી થાય. પપ્પા પ્લસ બધા દીકરા પ્લસ, પપ્પા માઇનસ બધા દીકરા માઇનસ, બરાબર છે. આ તમારું કામગીરી પ્રવૃત્તિ જે વારંવાર પૂછ્યા કરે, બરાબર. પ્લસ માઇનસ કરી નાખીએ તો પપ્પા જે પ્લસમાં છે બધા એના કરીએ સરવાળા દીકરાઓનો. સરવાળો કરજો તો તમારો જવાબ 1,51,000 રૂપિયા પ્લસમાં આવવાના છે. પહેલા 28, પછી 17, 29, 23, 11, 25 અને 18. માઇનસની વાત કરીએ તો 12,000 પ્લસ 9,000 વત્તા 13,000. તો થવાના 34,000 માઇનસ પ્લસ માઇનસ કરે કે છેલ્લા ખાનાનું તો 1,32,000 પ્લસ 1,51,000 માઇનસ 34,000 કરો તો તમારો જવાબ 2,49,000 થવાનો છે પ્લસમાં, બરાબર. આ નફા નુકસાન ખાતાનું પિક્ચર હતું. તો તમે જે જવાબ આવે એમાં લખી શકો કે ભાઈ કાર્યશીલ મૂડી પહેલાનું છે, તમને આખો નમૂનો ખબર હોય તો. કોના પહેલાનું છે? કાર્યશીલ મૂડી પહેલાનું. તો તમે લખી શકો કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો તમારો નફો 2,49,000 આવવાનો છે. કેટલા? 2,49,000. સમજાય છે આટલું? નફા નુકસાન ખાતાની ઉધાર માહિતી તમને જે આપી તે ઉમેરી દેવાની, જમા આપણે શું કરી દેવાની છે? માઇનસ. ખ્યાલ હશે આટલો? બરાબર છે. ઓકે, જઈએ આગળ. નેક્સ્ટ જે વારંવાર દાખલા પૂછાય તે આપણે જોતા છે. ત્યાર પછી પણ કામગીરી પ્રવૃત્તિ જોવાના છે, બરાબર છે. થોડું આપણે નવું લાવીએ, એટલે કે નફા નુકસાન ખાતાની જે માહિતી આપીએ પ્લસ કાર્યશીલ મૂડીમાં પણ જે વધારો ઘટાડો છે એવો દાખલો આપણે જોવાના છે. તો ચાલુ વર્ષનો નફો છે, કરવેરા જોગવાઈ છે, સૂચિત ડિવિડન્ડ, પાઘડી માંડીવાળી, ઘસારો માંડી વેળો, મિલકત વેચાણની ખોટ, ભાડું મળ્યું, ડિવિડન્ડ મળ્યું, ચાલુ મિલકતમાં વધારો, દેવામાં ઘટાડો છે ને. શરૂઆત કરીએ. તો પત્રક મારી પર તૈયાર છે, તમારે બી તૈયાર કરી દેવાનું. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ચાલુ વર્ષનો નફો છેલ્લા ખાનામાં લખવાનું. ઉમેરવાનું બિન રોકડ ખર્ચા જોગવાઈ આપણે જોઈ ગયા છે. બાદ કરો બિન કામગીરી આવતો જે આવતે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલા નફો, અને પછી લખવાનું કાર્યશીલ મૂડીમાં ફેરફાર, બરાબર છે. શરૂઆત કરીએ, રકમ જોઈએ. તો ચાલુ વર્ષનો નફો આપ્યો 3,20. તો લખી દઈએ ચાલુ વર્ષનો નફો 3,20. કેટલો લખવાનો છે? 3,20,000. વાંચો આગળ. તો કરવેરા જોગવાઈ છે કેટલી? 30,000. કેટલી છે? 30,000. તો લખી દે કરવેરા જોગવાઈ 30,000. ક્યાં લખવાની? બિન રોકડ ખર્ચ અને જોગવાઈમાં કરવેરા જોગવાઈ છે 30,000. બરાબર છે ને? કરવેરા જોગવાઈ છે 30,000. રકમ ક્યાં લખવાની? પહેલા ખાનામાં. ત્યાર પછી સૂચિત ડિવિડન્ડ, એ પણ નફા નુકસાન ખાતામાં ક્યાં આવે? ઉધાર બાજુ પર જ આવે. સૂચિત ડિવિડન્ડ.
સૂચિત ડિવિડન્ડ આપણને આપેલું છે 60,000. ત્યાર પછી પાઘડી માંડીવાળી આપણે જોઈ ગયા છે. પાઘડી માંડીવાળી ક્યાં આવે? ઉધાર બાજુ પર નફા નુકસાનમાં પ્લસ કરો ને. પાઘડી માંડીવાળી કેટલા છે? 35,000. તો પાઘડી માંડીવાળી 35,000. ત્યાર પછી માંડી વાળો ઘસારો છે કેટલો? 47,000. એ પણ ત્યાં જ આવે. 47,000 રૂપિયા તમારો ઘસારો જે છે માંડી વાળેલો છે. શું છે? માંડી વાળેલો ઘસારો. ત્યાર પછી આગળ જોઈએ. જો આ સરળ વસ્તુ છે, ઝડપથી લખતા છે આપણે, બરાબર. મિલકત વેચાણની ખોટ આપણે જોઈ ગયા હમણાં. ફર્નિચર વેચાણની ખોટ, ત્યાં મિલકત વેચાણની ખોટ છે, એ પણ શું થવાનું છે? ઉધાર જ થશે ને. કેટલી ખોટ છે? છે ને 43,000. મિલકત વેચાણની ખોટ 43,000. મિલકત વેચાણની ખોટ 43,000 રૂપિયા. ત્યાર પછી ભાડું મળ્યું. તો ભાડું મળ્યું એ આવક કહેવાય. તો લખવાનો બિન કામગીરી આવકમાં ભાડું મળ્યું. ભાડું મળ્યું કેટલા રૂપિયા છે? તો ભાડું મળેલું છે કેટલું? 45,000. ભાડું મળેલું છે 45,000. ત્યાર પછી આપણને આપેલું છે ડિવિડન્ડ મળ્યું. એ પણ આવક જ કહેવાય. ડિવિડન્ડ મળેલું છે આપણને 65,000. તો લખીએ ડિવિડન્ડ મળ્યું 65,000. અને પપ્પા માઇનસમાં, તો દીકરાએ માઇનસમાં લખવાનું ભૂલતા નહીં. ત્યાર પછી નવા ટોપિક છે. બાકીનું બધું જૂનું જ છે, બરાબર. નવી બાટલીમાં જૂનો જ દારૂ છે, બરાબર. જૂનું જ હતું. આટલે હવે નવું લાવતા છે. નવું શું છે? ચાલુ મિલકતમાં વધારો. તો ચાલુ મિલકતમાં વધારો થાય તો તમારી પાસે રૂપિયા આવવાના કે જવાના? તો મિલકત તમે ખરીદવાના, મિલકત વધે તો રૂપિયા જવાના. ત્યારે શું લખવાનું? માઇનસમાં. તો ચાલુ મિલકતમાં વધારો 1 લાખ છે, તો લખી દઈએ આપણે ચાલુ મિલકતમાં વધારો 1 લાખ. ચાલુ મિલકતમાં વધારો 1 લાખ અને માઇનસમાં છે, બરાબર. મિલકત ખરીદો રૂપિયા જવાના ચાહે તો માઇનસમાં. અને લખવાનું ક્યાં છે? કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતા શીર્ષક નીચે લખવાનો છે. ઓકે, આગળ જઈએ. નેક્સ્ટ. ચાલો દેવામાં ઘટાડો. દેવું ક્યારે ઘટે? રૂપિયા ચૂકવી આપે ત્યારે. એ બી માઇનસમાં. બરાબર છે, સમજાય? ચાલુ દેવું, તમારું દેવું તમે ઘટી જવાનું. ક્યારે ઘટે? તમે રૂપિયા આપો ત્યારે. રૂપિયા આપે રૂપિયા જાય, જ્યારે શું થવાનું? માઇનસ. તો ચાલુ દેવામાં ઘટાડો છે 90,000 રૂપિયા. ચાલુ દેવામાં ઘટાડો 90,000 રૂપિયા. માઇનસમાં પપ્પા જે પ્લસ છે એને બહાર કાઢીએ, આને બહાર કાઢીએ, બરાબર છે. ઘણી આગળ. હવે તમારે કરવાનું સરવાળા ને બાદબાકી, બરાબર. શું એડવાન્સ આવી શકે? તો આપણે જો આટલું નવું નવું લાવ્યા, ધીમે ધીમે એડ કરતા છે, બરાબર છે. પ્લસ વાળો કરી નાખીએ. 30,000 વત્તા 60,000 વત્તા 35,000 વત્તા 47,000 વત્તા 43,000. તો પપ્પા પ્લસમાં છે, એવો તમારો જવાબ છે 215. બરાબર છે. માઇનસમાં તે જોઈ લઈએ. તો માઇનસમાં થવાના 45 અને 65. 1 ને 10 અને આ થવાના 1 ને 90. હવે જો તો તમારે આ 3 રકમનો સરવાળો બાદબાકી કરવાનો. જે આ તે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલામાં લખવાનું. તો 3,20,000 વત્તા 2,15,000 માઇનસ 1,10,000.
તો તમારો જવાબ થવાનો છે 4 ને 25. કેટલો થવાનો છે? 4.25. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો જવાબ થવાનો 4.25. માઇનસ કરી દે 1 ને 90. તો 2,35,000 રૂપિયા તમારો જવાબ આવવાનો છે. કેટલા આવવાનો છે? 2,35,000. કેટલા આવે? 2,35,000. તમને કાર્યશીલ મૂડી પછીનો જવાબ આવી જાય. માઇનસ શું કરવાનો? કરવેરા ચૂકવેલા હોય તે આપણને આપેલા નથી તો લખી દઈએ આપણે. શું લખીએ? કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો કેવો પ્રવાહ આવશે? પ્લસમાં આવે ને, તો આવક રોકડ પ્રવાહ કેટલો? 2,35,000. જવાબ લખવાનો છે આવક કે જાવક તે લખવાનું છે છેલ્લે, બરાબર. નવો શું આવ્યો? તો ચાલુ મિલકતમાં વધારો માઇનસ, ચાલુ દેવામાં ઘટાડો એ માઇનસ. આ તમારો નવો નિયમ આવી ગયો, બરાબર છે. આપણે તો નિયમ શીખ્યા મિલકતમાં કે ભાઈ ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ દેવા માટે, મિલકતમાં ગત માઇનસ ચાલુ. તો એવું કહેવા માંગે ભાઈ તમારી જે મિલકત હશે પેલા 5 લાખ, હવે 8 લાખ થઈ ગઈ, બરાબર. તો 5 માઇનસ 8 કરો એટલે 3 લાખ માઇનસમાં આવે. નિયમ આપણે આવી ગયો ને, ગત માઇનસ ચાલુ વર્ષ. તેમ અહીંયા 1 લાખનો જવાબ છે, એનો મતલબ કે પેલા 6 લાખ હશે, અથવા મિલકત થઈ કેટલી? 7 લાખ રૂપિયા, બરાબર છે. તો માઇનસ કરતા તમારો જવાબ કેટલા આવે? તમારો જવાબ 1 લાખ માઇનસમાં આવવાનો છે. સમજાય છે આટલું? જઈએ આગળ, બરાબર. ભાગ્યે ભાગ મિલખા ભાગ. ગૌરાંગ કંપની છે, છેલ્લો દાખલો છે આપણો. ગૌરાંગ કંપની તમને કીધું છે કે ભાઈ કામગીરી પર તમને બહુ પૂછે છે કામગીરી કામગીરી, તો એનો દાખલો બીજો બી જોઈએ, જેમાં આપણને કાર્યશીલ મૂડી પહેલા નફો આપેલો છે. કાર્યશીલ મૂડી પહેલા નફો તમે જોઈ શકો કે કાર્યશીલ મૂડી પહેલા નફો એટલે કે તમને સીધા જવાબ આપેલો છે. કયો જવાબ છે? 4.25 વાળો. બાકીનો તમને આપેલો નથી, તમારે બધું શોધવાનું છે એવું માંગે, બરાબર. તમે લખેલું છે જો કાર્યશીલ મૂડી પહેલાનો નફો અને પછી કાર્યશીલ મૂડીમાં ફેરફાર જે થવાના છે તે, કે ભાઈ ચાલુ મિલકતમાં જે ઘટાડો થાય તે ઉમેરી દેવાનો અને ચાલુ દેવામાં વધારો થાય તે ઉમેરવાનો, બરાબર છે. અને ત્યાર પછી તમારે જે માઇનસ કરવાનું હતું કે ભાઈ મિલકતમાં વધારો માઇનસ, આપણે જોઈ ગયા હમણાં 1 લાખ રૂપિયા, ચાલુ દેવામાં ઘટી જાય, આપણે જોઈ ગયા 90,000 માઇનસ કરવાના આવે છે. એ જ નિયમ પર આપણે જોવાના છે, બરાબર. પણ ચાલુ મિલકતમાં કઈ એન્ટ્રી આવે, ચાલુ દેવામાં કઈ આવે, ઓળખતા આવડવું જોઈએ, બરાબર. એક્સ્ટ્રા બી આપી શકે એમાં દાખલામાં. ઓકે, ભાગ્યે શું ભાગ્યે? દાખલા તરફ ભાગ્યે. તો તમારે લખવાનું કાર્યશીલ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, વિગત રકમ રકમ લખવાનું છે. સૌ પ્રથમ કાર્યશીલ મૂડીમાં ફેરફાર નફો આપણને આપેલો છે 4.95. બહાર લખી દે સીધા. ₹4,95,000. વાંચો આગળ. દેવાદારમાં વધારો, દેવાદાર એટલે મિલકત કહેવાય. મિલકત વધી ગઈ, મિલકતના ઘરે જઈએ, ચાલો મિલકતમાં વધારો દેખાય, લખીએ દેવામાં વધારો. દેવામાં વધારો આપેલો છે કેટલો? 75. તો લખવાનું 75,000 રૂપિયા. હવે જો પપ્પા માઇનસમાં ચાલે, ચાલે માઇનસમાં, તો લખવાનું ક્યાં? કાઉન્સમાં. પપ્પા માઇનસમાં તો બધા જ દીકરા માઇનસમાં આવે, યાદ રાખજો. દેવાદારમાં વધારો શામાં આવે? ચાલુ મિલકતમાં. ચાલુ મિલકતમાં બે શીર્ષક છે, વધે કે ઘટે. આપેલું છે વધારો, તો વધારાના ઘરમાં જાઓ લખી દેવાનું, કે નવું તો નથી આવતું ને. લેણી હુંડીમાં ઘટાડો, લેણી હુંડી શામાં આવે? મિલકતમાં આવે ને. તો મિલકત ઘટી ગઈ, તો જો લખેલું ચાલુ મિલકતમાં ઘટાડો, તો લખી દે લેણી હુંડીમાં ઘટાડો. છે ₹40,000. પપ્પા પ્લસ ચાલે તો દીકરા એ બધા પ્લસ જ આવવાના છે, કોઈ માઇનસમાં આવવાનો નથી. પછી સ્ટોકમાં ઘટાડો, સ્ટોકો મિલકત કહેવાય, ઘટી ગઈ, લખો ત્યાં જ સ્ટોકમાં ઘટાડો. પપ્પા પ્લસ, દીકરાઓ પ્લસમાં, ₹30,000 લખવાના. ત્યાર પછી અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો,
અગાઉ તમે ચૂકવેલ શું કહેવાય? મિલકત કહેવાય. બરાબર, વધારો છે. નીચે લખો ચાલુ અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો. અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો. વધારો માઇનસમાં આવે. બરાબર, 25,000. પપ્પા માઇનસ તો દીકરા એ માઇનસમાં આવે. જેવા બાપ તેવા બેટા, જેવા બાપ તેવા ટેટા, એમ કે ને વડ તેવા ટેટા, તેના જેવું છે. ખર્ચ ચૂકવવાનો બાકી વધારો. ખર્ચ ચૂકવવાનો બાકી એટલે દેવું કહેવાય. શું કહેવાય? દેવ. દેવો દેવાના ઘરે જાય, દેવામાં વધી ગયા, દેવામાં વધારો ક્યાં છે? ઉપર. ચાલો દેવામાં વધારો લખી દેવ. ખર્ચ ચૂકવવાનો બાકી. ખર્ચ ચૂકવવાનો બાકી કાઉન્સમાં સૂચના જ છે કે ભાઈ વધારો થતો છે તો વધારાના ઘરમાં જાય. 15,000 પપ્પા પ્લસ દીકરાએ પ્લસ. ઓકે. ત્યાર પછી લેણદારમાં ઘટાડો. લેણદાર શામાં આવે? દેવામાં આવે. દેવા ઘટી ગયા. એક જ આઈટમ લખી દેની છે. બધાના ઘરે કઈ ને કઈ એન્ટ્રી આવે. લેણદારોમાં ઘટાડો. લેણદારોમાં ઘટાડો છે. કેટલો છે? 20,000. પપ્પા માઇનસ તો એ દીકરાઓ માઇનસમાં આવવાના છે. કેલ્સીનો દુરુપયોગ કરી લઈએ થોડો થોડો. બરાબર, એમ તો થાય છે બધું ઈઝી વસ્તુ જ, પણ થોડું ગણ્યા કરીએ. 40 ને 30 70 ને 85. 40 વત્તા 30,000 વત્તા 15,000. તમારી ઈચ્છા ખાતર આપણે ગણી દઈએ 85,000. ત્યાર પછી 75 વત્તા 25 વત્તા 20 1 ને 20 માઇનસમાં. માઇનસમાં 1,20,000. જે આવે તે તમારે શું લખવાનું? કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો પ્લસ માઇનસ કરી નાખીએ. પ્લસમાં જ આવવાનો છે. બરાબર, 495 મોટા દેખાઈ ગયા. પ્લસ 85,000 માઇનસ 1,20,000 કરો તો 4,60,000 રૂપિયા. કેટલા? 4,60,000. પ્લસમાં એટલે શું લખવાનું? આવક રોકડ પ્રવાહ. શું લખવાનું? આવક રોકડ પ્રવાહ. અહીંયા તમારું પિક્ચર પૂરું થાય. કોનું? રોકડ પ્રવાહ પત્રકનું. આટલું જ છે. સ્ક્રીનશોટ લઈ લેજો. વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રને અવશ્ય મોકલજો. બીજાના ભલામાં આપણું ભલું જ છે. બરાબર, સેવા કર મેવા મિલેગા. બરાબર છે, એટલે તમારે વિડીયો મોકલો તમારા મિત્રને. તમે જો ખુશ થાવ કે બહુ આવડી ગયું. બરાબર, બીજાના માટે લાભ આપો. તો આ દાખલો જે છે રોકડ પ્રપત્રકના આપણે બધા જ જોયા. કયા કયા પૂછાય છે, કેવી રીતના પૂછાય. 4 માર્કનો દાખલો પૂછવાના છે એટલે વધારે પડતી એન્ટ્રી આવવાની નથી. તમે જોશો કે 2 3 4 5 6 એન્ટ્રી છે. કેટલી? 6. 3 માર્કે અને 1 માર્ક જવાબ નો હોઈ શકે. બરાબર, આ તમારા 4 માર્ક સેટઅપ છે. એટલે તમને આખો દાખલો મોટો કોઈ પૂછવાનો, તમારે ટુકડા વિભાજન પાડીને પૂછવાના છે. અહીંયા આપણો વિભાગ ડી પૂરો થાય છે. તમારા 4 ચેપ્ટર છે, 5 દાખલા આવવાના છે. તમને જે પસંદ છે તમારે કરવાનું છે. પસંદગી તમારા હાથમાં જ છે, મારા હાથમાં નથી. સમય બચત દાખલા પસંદ કરવાના. બરાબર છે, તમને જે આવડતા હોય તેમાં તમારે ધ્યાન આપવાનું અને તે દાખલા તમારે પસંદ કરીને એક્ઝામમાં ગણવા જવાનું. ઓકે. નેક્સ્ટ વિભાગ ઈ તરફ આપણે જવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ ઈને દાખલા આવશે. ઓકે, ધન્યવાદ.